અમારી સોસાયટી હોમ ટાઉનશીપ 5મો વિભાગ પાસોદરામાં આવેલ છે અને આજે અષાઢી બીજ નિમિત્તે અમારી સોસાયટીની અંદર બિલ્ડિંગ નંબર 16માં કાપડી બાપુ અહીંયા રહે છે અને દર વર્ષે રામાપીરનો પાઠ કરે છે. તો આજે પણ અષાઢી બીજ નિમિત્તે તેમને ત્યાં રામાપીરનો પાઠ છે. સૌ ભાવિ ભક્તો સોસાયટીના સભ્યો અહીંયા દર્શન કરવા આવે છે અને પૂરો સાથ સહકાર આપે છે અને એક ભજનનું પણ આયોજન રાખેલું છે સોસાયટીની અંદર આપણે અષાઢી બીજ નિમિત્તે. અને બાપુ પણ આપણને અહીંયા સોસાયટીની અંદર અવારનવાર જે પ્રસંગો હોય, ઉત્સવો હોય એમાં ખૂબ સાથ સહકાર આપે છે. તો સૌ સાથે હળીમળી અને આ અષાઢી બીજ નિમિત્તે પાઠ રાખ્યો છે, એના દર્શન કરે છે, બધા સાથ સહકાર આપે છે અને આવો નવો સાથ સહકાર અમારા સોસાયટીના સભ્યો, માતાઓ, બહેનો અને બાળકો આપે છે દર વર્ષે. તો આ એ નિમિત્તે આજે અહીંયા આયોજન રાખ્યું છે ભજનનું અને રામાપીર બાપાનો પાઠ રાખેલો છે. જય રામદેવજી મહારાજ. ખૂબ આજ સરસ મજાનું પર્વ અષાઢી બીજ. રામદેવજી મહારાજના પ્રેમી ભક્તો 12 બીજનો ધણી જેને કહેવામાં આવ્યા છે. રામદેવજી મહારાજ જે 12 બીજના ધણી, આજ અષાઢી બીજ એક એવી બીજ છે ભજનીકોને માટે. સંતવાણી આજ ખૂબ પ્રેમથી ભાવથી કરે બધા. હું શશિકાંત બાપુ દુધરેજીયા રામદેવજી મહારાજના આ પ્રેમને જ્યાં સુધી એમ કહેવાય કે આ કલયુગની અંદર માણસના બધા જ અહીંયાની હૈયાની હામને પૂર્ણ કરનાર એવો રામદેવજી મહારાજ. તો એમ કહેવાય છે ને કે ટોડે મોર ટવકિયા વાદળ ચમકી વીજ, મારા હૃદયાને રાણો સાંભળ્યો આજ આવી અષાઢી બીજ. જેમ મોરલા એમ કહેવાય કે મેવલાને જોઈને વરસાદ વરસે અને ટંકા કરે, એમ અષાઢી બીજ જ્યારે આવવાની હોય ત્યારે રામદેવજી મહારાજના એ ભક્તો એવા પ્રેમથી ટંકા કરતા હોય અને રામદેવજી મહારાજની બીજને એવી લાડ લડાવી અને એવા ભજન સહિત એવા પ્રેમથી ભજનો અને સંતવાણી કરી સંતો ભક્તોને પ્રેમથી આવકાર આપી એને જમાડી કાઢવી અને ખૂબ પ્રસાદ આપી કાઢવી. એમ જ અમારે પાસોદરા ગામની અંદર અમારે સાધુ સંત શ્રી ઈશ્વરદાસ બાપુ કાપડી એટલા પ્રેમથી આ સંતવાણી અને ભજન અને પાઠ રામદેવજી મહારાજનો કરી અને ખૂબ ભાવથી બધાને આમંત્રિત કરે છે. તો આવો આજ અષાઢી બીજની આ રમઝટને માણવા અને રામદેવજી મહારાજના ગુણગાનને સાંભળવા માટે, જેને અલખ ધણી કહેવામાં આવ્યો છે, જે અલખ યાની જેને લખી ન શકાય એવો ધણી. અને એ વખતે કોઈ પણ મનોકામના કોઈ પણ ભક્તની હોય એમ કહેવાય છે કે 12 બીજનો ધણી એક પણ માનતા કરી અને રામદેવજી મહારાજના માનવામાં આવે અને એની પ્રેમથી બીજ પૂનમ ભરે એટલે એની સર્વ મનોકામના તો પૂર્ણ થાય પણ એને મોક્ષપદ પણ પ્રાપ્ત થાય. આવો એક ધણી આ કલયુગની અંદર એવો રામદેવજી મહારાજ છે. તો પધારો આજ અષાઢી બીજમાં આપણે પ્રેમ ભાવથી ભજન કરી અને પાઠના દર્શન કરી અને સર્વને જય સીતારામ કહીએ. સીતારામ, જય સિયારામ. ટાઉનશીપ 5 એ 16 નંબરની બિલ્ડિંગ કાપડી બાપુ આજે રામાપીરનો પાઠ રાખ્યો છે. અષાઢી બીજ છે તો બધા સભ્યો અમારા સોસાયટીના આવે છે ને દર વર્ષે અમે પાઠ રાખીએ છીએ રામદેવ પીર બાપાનો ને સંતવાણી રાખીએ છીએ ને ભજનને આનંદ કરીએ છીએ બધા સોસાયટી સભ્ય બધા મળીને. હોમ ટાઉનશીપ વિભાગ 5ની અંદર બિલ્ડિંગ નંબર 16 કાપડી બાપુના ઘરે અમે પાઠ ઉત્સવનું આયોજન કરેલું છે. હર વખતે અમે બીજને દિવસે આવા કાર્યક્રમો કરતા રહીએ છીએ અને આવનારા સમયમાં કરતા રહીશું. અહીંયા અમે ભજનનો પણ કાર્યક્રમ રાખેલો છે જે જોરદાર પાયે ડાયરાનો કાર્યક્રમ. તે ડાયરાની અંદર અમારે ત્યાં ગામથી એટલે કે બોટાદથી, રાજકોટથી, અમરેલીથી આવા તમામ
આપણે કલાકારો એ અહીંયા ઉપસ્થિત રહે છે અને તેઓ અહીંયા અમને ભજનની અંદર સવાર સુધી એમની પોતાની જે કાંઈ કળા છે એમની અંદર તે ભજનની પ્રવૃત્તિની અંદર અમને સવાર સુધી મોજ કરાવડાવે છે. તેમજ અમારી સોસાયટીની અંદર તમામ રહેવાસીઓ, વડીલો, ભાઈઓ, બહેનો અને નાના નાના ભૂલકાઓ સાથે અમે આ કાર્યક્રમ હર વર્ષે ઉજવીએ છીએ અને હર વર્ષે અમે ઉજવતા પણ રહીશું. તેમજ હું ટીવી ચેનલમાં જીતુભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે તેઓ હર કાર્યક્રમની અંદર અમારી ત્યાં ઉપસ્થિત રહે છે અને એ ઉપસ્થિતિની અંદર અમારા હર કાર્યક્રમની અંદર અમને ઉત્સાહ પણ વધારે છે અને હર વખતે અમારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને પોતે પોતાના ન્યૂઝ ચેનલની અંદર અમારા હરેક કાર્યોને પોતે ચેનલની અંદર કેચઅપ કરી અને હરેક વ્યક્તિને પહોંચાડવાની કોશિશ પણ કરી રહ્યા છે. તેઓનો પણ હું સોસાયટી વતી અને અમારા ઓમ ટાઉનશીપ વિભાગ 5 વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. બોલો રામા પીરની જય.